કહેવાય છે કે જ્યાં માતાની મમતા હોય ત્યાં કોઈ પણ જાતની કમી હોતી નથી। અને જીવનમાં મા બાપ એ જ સાચા ભગવાન છે, જેમાં વર્ષો બાદ પણ એક પુત્રને તેની માતાની મમતા પરત ખેંચી લાવતા આ કિસ્સો ટોપ ધ ટાઉન બન્યો છે। વાત છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવા નેસડા ગામની, જેમાં આજથી 23 વર્ષ અગાઉ નવા નેસડા ગામે રહેતો રાઠોડ પ્રવીણ 15 વર્ષની ઉંમરે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો, જેમાં પરિવાર પણ ચિંતાતુર બન્યું હતું અને ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની ફરિયાદ પણ કરવામાં આવી હતી। વર્ષો સુધી શોધખોળ બાદ પણ પુત્ર ક્યાંય ના મળતા આખરે પરિવારજનોએ પુત્રની આશા છોડી દીધી હતી। પરંતુ પોતાના વહાલ સોયાને ખોયા બાદ પણ અનેક વર્ષો સુધી માતાની મમતા કહેતી હતી કે એક દિવસ મારો દીકરો આવશે। એટલે કહી શકાય કે જો માતા પિતા પ્રેમથી ભગવાનને પણ મજબૂર થવું પડ્યું છે અને એકાએક પોતાના વહાલ સોયા દીકરાની જાણ મળે છે। अरे मारे दुकान पर लोकेशन मूकेलू है अर्बुदा पान पार्लर यो मारो नंबर ने बधु है એટલે તે દિવસે રાતે મારે કોલ આવ્યો 8 વાગે જો ને હું જતો તો બારે એટલે તે ભાઈ હિન્દી બોલતો હતો એટલે મેં કીધું હું ઘડીક રહીને ફોન કરું કારણ કે હું ગાડીમાં હતો, ગાડીમાં સોંગ આવતો એટલે હું ત્યાં જઈને કોલ કર્યો એટલે જઈને કોલ કર્યો એટલે ભાઈ કે તમારા ગામનો પ્રવીણસિંહ છોકરો છે, એમના ભાઈનું નામ કલાજી। પ્રવીણસિંહની ઉંમર ગયા ને 23 વર્ષ થઈ હતી, એટલી ઉંમરે મારી થઈ છે, મને કોઈ ખબર હતી નહીં એટલે મારા સાઈડમાં ભાઈ હતો, એમને કીધું મેં કીધું આવું ભાઈનો કોલ આવ્યો છે તમારા ઉપર મારા ઉપર એટલે મેં એમને પૂછ્યું કીધું તમે કોઈ ઓળખતા હો તો કહો એટલે પછી એને મેં ફોન કરીને આપ્યો। પછી ભાઈએ બધું નામ લીધું અને ઘરને જાણ કરી। મેં એમાં આ ભાઈનો પહેલો કોલ મુકેશભાઈ ઉપર આવેલો પણ 20 વર્ષ પહેલા ગુમ થયેલા એટલે મુકેશભાઈને આ વાતની જાણ નહીં। આ લોકો ભેગા ગાડીમાં જતા હતા, એમની સાથે અમારા ગામના રમેશભાઈ હતા સરપંચના દીકરા, તો એમને કીધું કે લાય મને કોલ આવ્યો તો એમને વાત કરી કે ના હા ભાઈ બરોબર છે, અમારા ગામનો ગુમ થયેલો છે। તો એમને ખબર હતી કે હું એમના કુટુંબનો છું, તો એમને મારો નંબર આપ્યો બરોબર। પછી હોજના ટાઈમે મારા ઉપર ફોન આવ્યો તો મને એવું લાગ્યું કે આ કોઈ ફ્રોડ વ્યક્તિ છે, કારણ કે કોઈએ ડેટા ભેગા કરેલા છે। એની પહેલા અમે ઘણા બધા ફર્યા, અમને વધવા એટલે આવું થતું હતું, કોઈ કહેતું કે આ તમારો ભાઈ છે એટલે ફાઇનલ થતું નહીં। પછી મેં એમને પૂછ્યું કે ભાઈ તમે અમારા ગામના છો તો તમને કઈ યાદ હોય એવી તમે જૂની વાત કરો। તો એમને કીધું કે મારા ઘરની બાજુમાં એક ભગાજી કરીને રહેશે, એ પહેલા એ સમયે રિક્ષા ચલાવતા બરોબર, તો એ રિક્ષા ચલાવતા અને એક સુરતાજી કરીને નામ લીધું એમને, એટલે મને ખબર કે હા આ લોકો બધા ભેગા રહેતા હતા। પછી એવું ફાઇનલ થયું, ફાઇનલ કરવા માટે મેં એમના ફોટા મંગાયા કે ભાઈ એમના ફોટા મૂકો, તો એમને કપાળમાં એક નિશાન છે, તો અમે ફોટા જોયા એટલે એવું થઈ ગયું કે હા છે તો પ્રવીણભાઈ। પછી સમય અમારે એમને થોડું યાદ આવ્યું કે અહીં દશેરાનો મેળો ભરાય છે, મેળા પછી ઘોડાઓની દોડ થાય છે, પછી ઘોડા દોડ થતી અમે એમની ભાભીને ઘોડે વગાડેલું હતું, એ થોડું ભાઈને યાદ હતું, એમને પણ યાદ હતું, એટલે એવું ફાઇનલ થઈ ગયું છે તો પ્રવીણભાઈ। પછી અમે અહીંથી કલકત્તા જવાનું વિચાર્યું કે ચલો ભાઈ અમે તમને લેવા આવીએ અહીં, તો એમને કીધું કે ના હું એકદમ ઓલરેડી સેટલ છું, કમ્પ્લીટ છે, મને કોઈ હેરાનગતિ નથી, બધું કમ્પ્લીટ છે, હું મારી રીતે ઘરે ટિકિટ કરીને આવી જઈશ। તો પછી અમને ઓનલાઈન અમદાવાદનું બુકિંગ કર્યું, પછી અમે અમદાવાદ એમને લેવા ગયા, એ ઘરે આવ્યા, એમનું આજે વરઘોડું કર્યું, હમયું કર્યું, આખું ગામ આવ્યું, બધા ફૂલ કુટુંબ આવ્યું, એમના સગા વાલા મામા બધા આવ્યા અને ખૂબ અમને પણ આનંદ થયો અને એમને પણ ખૂબ ખુશી। જો કે નાની ઉંમરે ઘરેથી નીકળેલ આ પ્રવીણ પોતાના પગભર થવા માટે અને કમાણી માટે સર્કસમાં જોડાયો હતો અને ઘણા સમય સુધી સરઘસમાં પણ કામ કર્યું હતું। આખરે બધું જ ભૂલી જતા પોતે જીવવા માટે હિંમત દાખવી અને મજબૂત બનવું પડ્યું, પરંતુ ત્યાં તેને પોતાની રીતે પગભેર ના થતાં તે ભારતના કલકત્તા બાદ બીજા દેશ એટલે કે નેપાલ, બાંગ્લાદેશ જેવા અનેક શહેરોમાં ફરી મજૂરી કરતો હતો। ત્યારબાદ બંગાળમાં સ્થાયી થયો હતો। ત્યારબાદ એકાએક પ્રવીણનો અકસ્માત થતાં તેને માઇન્ડ વોશ થઈ ગયેલ હતો, જેમાં ત્યારબાદ પ્રવીણને યાદગાર શક્તિ જતી રહેતા પોતાના મા બાપને ભૂલી ગયો હતો। જો કે પોતાનો પુત્ર ગુમ થયા બાદ માતાએ મારો પ્રવીણ પાછો આવશે તેવી આશા રાખીને માતાજીની બાધા રાખી બેઠા હતા। જો કે કહેવાય છે કે માની મમતા ક્યારેય પણ પાછી પડતી નથી અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સીમાડા હોતા નથી।
જો કપરા કળિયુગમાં પણ માની મમતા સાચી હોય તો ભગવાને પણ મજબૂર બનવું પડે છે. એવી જ રીતે 23 વર્ષ બાદ એકાએક પ્રવીણ રાઠોડને તેની વતનની યાદ આવતા તેને ગૂગલ મારફતે નેટ દ્વારા પોતાના ગામના 2 યુવાન સાથે ટેલિફોનિક વાતચીત થતા પ્રવીણ રાઠોડના પરિવારજનોને પણ હયાત હોવાની જાણ થતા પ્રવીણ રાઠોડ વર્ષો બાદ પોતાના વતન પરત ફરતા સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રવીણ રાઠોડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે કે પોતાનો દીકરો જે લાડકવાયો હોય છે તે, પરંતુ ઘરે આવતા માતાની આંખમાંથી આંસુઓની નદીઓ વહી હતી. જેમાં આખું ગામ હરખની હેલીએ ચડ્યું હતું. જો કે માતા પિતા સાથે એક વિખૂટા પડી ગયેલા પુત્રની મુલાકાત પણ અદ્ભુત હતી. ત્યારે એની નાની ઉંમરમાં એટલે અનોખો છે 17 વર્ષની, એટલે અમે ગોત ઘણીએ કરી પણ મળ્યો નહીં. પછી અમે માતાની ઝડપી ઉપર બેસી ગયા એટલે અમારો છોકરો અમને મળી ગયો. અમારું ગોમ છે બધું રાત્રિ આખું ગોમ ભેગું છું, અમારા હગાવાળા બધા આવ્યા એટલે હવે અમારે છોકરો મળી ગયો. કળિયુગનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સો અમે એટલે હાઇલાઇટ કરવા માંગીએ છીએ કે આ એક માતાની મમતા શું કરી શકે છે. માતા પિતાની મમતા એક એવી મમતા છે કે જો માતા પિતાની આસ્થા ભગવાન ઉપર હોય અને માતા પિતા સાચા મનથી આસ્થા કરે તો ભગવાનને પણ મજબૂર થઈ અને નીચે ઉતરવું પડે છે. એનો જીવતો જાગતો દાખલો છે ડીસા તાલુકાના નવા નેસડા ગામના એક ઠાકોર ગરીબ પરિવારનો. અને આ પરિવારની વેદના એવી છે કે 3 દીકરા, માતા પિતાના 3 દીકરામાંથી એક નાનકડો દીકરો આજથી 23 વર્ષ પહેલા બિલકુલ ગુમ થઈ ગયો હતો કે આ પરિવાર આજે પણ એવું જ સમજતો હતો કે અમારો દીકરો જ નથી. ત્યારે આખા પરિવારે, આખા સગાવાલાએ, આખા સમાજે આ આસ્થા છોડી દીધી હતી, પરંતુ એક માની મમતાએ આ આશા નથી છોડી અને માની મમતાએ આજે એ સાબિત કરીને બતાવ્યું છે કે માતાની મમતામાં કેટલો પ્રેમ છે. માતાની મમતા જો સાચી હોય, માતાની શ્રદ્ધા સાચી હોય તો કળિયુગમાં પણ ભગવાનને ખુદ નીચે ઉતરવું પડે છે. અને આજે નેસડા ગામમાં ખુદ ભગવાન નીચે ઉતર્યા છે. કહી શકાય કે 23 વર્ષ બાદ પોતાનો વહાલ સોયો ઘરે આવ્યો છે. અને જે દ્રશ્ય મેં તમને બતાવ્યા છે એ તમામ દ્રશ્યો ઉપરથી તમે કહી શકો છો કે આ પરિવારને નહીં પરંતુ આજે આ ડીસા તાલુકાના નવા નેસડા ગામમાં હરખની હેલીએ આખું ગામ ચડ્યું છે. મારી સાથે એ જ પરિવારના એ જ મમતાળી માતા છે. માં, શું કહેશો, આજે 23 વર્ષે તમારો દીકરો ઘરે આવ્યો છે, કેવું લાગે છે? જબ્બર લાગે છે. કેવી ખુશી છે? જબ્બર ખુશી. તમને શું લાગતું પેલા? હું ખુશી ગયો છે, મને એવું લાગતું મારા મનમાં. તો પછી એવું તો તમે ભગવાનને શું પ્રાર્થના કરી? પછી મેં કીધું કે બધા જેટલી બાધા રાખી એમ કીધું કે છોકરો પછી બધા જે મારા કિસ્મત અને મારો ભાઈ મારો હશે તો આવશે ને કોઈ આટલા બધી રાખી. બાધા શું રાખી હતી? ચુકોત્રમાની જાતિ ખુશી હેઠી રવિવાર પછી મને અમે ઘણી એમ કીધું કે બેન હવે તમારે આવવું નથી, કોઈ સાહેબ તમે મેળવી નથી, કોઈ રૂપિયો ભાગવો નથી અને રોમ કરો. ખબર ક્યારે પડી કે દીકરો હયાત છે? ખબર ક્યારે પડી કે તમારો મારા હારા બેહાડ્યા તાર મારા હારા બેહાડ્યા મારા હારે કીધું નવું કોમ થઈ જાય કે એટલે મારું નવું કોમ થયું. મારો ભાઈ હતો, મારા ભાઈ મારે એની બાધા રાખેલી હતી, એના ઘેર રહેતો મારા ભાઈ ના કરી મારા ભાઈ બાધા રાખી મારા ભાઈ ગુજરી ગયા. પછી મારી ભાભી મારા ભાઈ બધી રાખી બાધા તો મારો પાણી તો હોય તો આવશે તો મારે દર્શન કરાવવું છે, હમણાં લઈ જયું તો બારી બાજુ છે હમણાં મેલ્યું. આ દીકરો ઘરે આવ્યો છે, શું લાગે? કેવી ખુશીમાં? જબ્બર, મને જબર ખુશી લાગી. પરિવારમાં નવો જન્મ થયો એવું લાગે. હોવે કહેવાય છે કે શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી. આજે આ શ્રદ્ધા માતાજીની પાકી ગઈ છે અને પોતાનો વહાલ સોયો દીકરો 23 વર્ષ બાદ કહી શકાય કે બનાસકાંઠા નહીં પણ સમગ્ર ગુજરાતમાં હચમચાવી નાખે તેવો આ કિસ્સો સામે આવ્યો છે. આ પરિવાર હોય કે આ સમાજ હોય કે આ ગામના લોકો હોય, આ દીકરાને
હયાત જ માનતા નતા, પરંતુ માતાની મમતા એવી હતી કે મારો દીકરો આજે પણ જીવિત છે અને ભવિષ્યમાં ગમે ત્યારે આ પ્રાંગણમાં એ આવશે ને આજે એ દિવસો આવી ગયા છે, આજે એ દિવસ આવી ગયો છે. આખું ગામ હરખની હેલીએ ચડ્યું છે. એટલે માતાને તો અનોખો જ પ્રેમ હોય. ખરેખર એક અનોખી કહાની, સમગ્ર ગુજરાતની એક અનોખી કહાની કે આપણે આવું બધું પિક્ચરોમાં જોતા હોઈએ છીએ કે 40-40, 50-50 વર્ષે દીકરો પાછો આવે કે કોઈ ભાઈ પાછો આવે, પરંતુ આ પિક્ચર નથી, આ એક હકીકત છે. અને હકીકત આપ જોઈ રહ્યા છો અમારા સ્ક્રીન ઉપર. રાજ ગજ્જર, બનાસ તક. કળિયુગમાં પણ જો સાચી શ્રદ્ધા હોય તો માતા પિતાના આશીર્વાદ હોય તો વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીઓમાંથી પણ પસાર થઈ જતો હોય છે. આ એક ઉત્તમ ઉદાહરણ આપને જોયું. ડીસા તાલુકાના નવા નેસડા ગામનું જ્યારે પ્રવીણ પોતાના વતનમાં આવ્યો ત્યારે આખું ગામ તેમજ સગા વહાલાઓ પણ હરખની હેલીએ ચડ્યા હતા. આખરે માતાની મમતાને ભગવાને સાંભળી અને એક દીકરો પાછો આવશે એની આશ હતી. એ આશ આજે પોતાની કઠિન શ્રદ્ધાએ પૂર્ણ કરી અને આખરે આજે પ્રવીણ પોતાના વતન અને માતાના ખોળામાં પાછો ફર્યો. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. तब यहाँ परिवार से जुड़ा हूँ। मैं वो भी नहीं बोल सकता हूँ, मैं बहुत छोटा था और मेरा यहाँ से जाने के बाद परिवार ही बोल सकता है मुझे मैं कितना फिर छोटा क्या था. हुआ? फिर मैं यहाँ से निकल गया. बहुत बदमाश था मैं. इतना कुछ पता नहीं चलता था. मैं निकल गया. बाकी इतना अच्छा बुरा क्या है मुझे पता नहीं चला. मैं निकल गया, तब समझ में नहीं था ना, मुझे छोटा था. मैं यहाँ से निकल गया, चला गया, बाहर में काम कर रहा था. इसके बाद मैं सर्कस में गया, सर्कस में काम किया. सर्कस छोड़कर दूसरा काम किया, वो भी किया. इसके बाद बांग्लादेश भी घूम के आया, वहाँ काम के लिए गाड़ी में जाता था, गाड़ी चलाता हूँ, खलासी भी करता हूँ मैं. इसके बाद मैं आया वहाँ से कलकत्ता में आया. कलकत्ता में बहुत था, कलकत्ता में भी गाड़ी चलाता था. इसके बाद यूपी पे है, बिहार, बंगाल में बहुत जगह घुमा हूँ. इसके बाद मुझे पता चला, दोस्त लोग बोलते हैं तेरा घर कहाँ पे है, तो कुछ तो एड्रेस होगा. बोले ऐसा तो एड्रेस मेरा है, बाकी मुझे कुछ इतना याद नहीं है. बाकी याद करने से पता चल जाएगा. तो थोड़ा बहुत कुछ था मेरे पास, कागज वागज, कोई भी डॉक्यूमेंट्स. मैं गुजरात का भी गुजराती हूँ, इतना पता है. मैं अपना गाँव यहाँ पे शायद है, तो इसलिए दोस्त लोग बोला चलो ठीक है, अब तो इंटरनेट का युग है, आप लोग कोशिश करेंगे तो मिल जाएगा. तो बस दोस्त मिल के सभी मिल कोशिश किया, तो मेरा गांव का नंबर मिला. वही नंबर में कांटेक्ट किया. मैं बोला ये अपना नेसड़ा है, तो लोग बोल रहे हैं हाँ मेरे नेसड़ा है. तो मैं पूछा कि अपना ये अमुक लोग पहचान क्या जानते हो अमुक इंसान को, बोले से हाँ मैं जानता हूँ, तो मुझे कांटेक्ट कराइए. मैं रात को कॉल किया, तो बोले ठीक है रात को नहीं हो सकता, सुबह में बात कराऊंगा. तो बोले आपका घर का पास में मैं नंबर दिया हो, आप अगर पहचान तो पता नहीं है, आपका भतीजा है, इसका नाम है बोला सुरेश भाई. हाँ वो भाई ने दिया, वो भाई का नाम पता नहीं मुझे, बाकी वो भाई ने दिया, बोला नंबर मैं आपको दे रहा हूँ, उनको कांटेक्ट करने से आपका भतीजा ही है, आपको पहचानता, बाकी आप नहीं पहचान पाओ. कितने साल के बाद आए? मैं 22 से 23 साल. आज माता पिता से मिल बहुत अच्छा लगा, बहुत अच्छा लगा. मैं बहुत खुश हूँ. पहले कैसा लगता था, आप अनाथ वैसा लगता था? हाँ महसूस तो था ना कि मेरा कुछ एक नहीं है, बाकी आप कोई तकलीफ नहीं है. फिर जब पता चला कि आपका सब कुछ है तब क्या हुआ? बहुत बहुत खुशी मिल रहा है, इतना खुशी कि मैं बोल नहीं सकता हूँ. आपका परिवार भी है, फैमिली भी है. मेरा छोटा फैमिली है, मेरा उनको क्यों प्रेम नहीं- करके साथ में क्यों नहीं लाए? वो लेके आऊंगा. अभी टाइम लगेगा, मैं दूसरी जगह से आया हूँ, उनको लाऊंगा 2-3 महीने के बाद उनको लेके आज आऊंगा. परिवार के साथ पूरा गांव यहाँ पे आया है. बहुत अच्छा लग रहा है, बहुत खुश हूँ, इतना खुश हूँ कि मैं इससे ज्यादा खुशी आनी चाहिए मुझे. કેટલી ખુશી છે? જબ્બર જબ્બર કેટલા વર્ષે દીકરો કરે? તેવી હશે. શું માન કોઈ બાધા બીજી રાખી હતી? ઓવે શું રાખ્યું હતું? કૂતર મારી બાધા હતી મારી. એ આખો દાળ ભૂસી રહેવાનું હોત તો પોરનું કૂતરા ગાયનો રોટલો ખવડાવી અને મારે ખાવાનું, ચાલો રોટલો ગવી નાખવાનો પછી ખાવાનું મારે. આટલા દિવસ નતો મળે તો તમને કેવું લાગતું હતું? શું દીકરો મને તો હશે? હું મારા ભગવાનનું કિસ્મત મારું એમ કઈ મારે જતો રહ્યો, હું મારી કિસ્મતીમાં હતું. અત્યારે હાલ કેવી ખુશી છે? જબ્બર આજે 23 વર્ષે તમારો દીકરો કરે. હોવે આજે તમારી માનતા પૂરી થશે? હોવે શું કરવાની તમારે? મારે દર્શન કરવાનો પડ્યા. તમે જે ભૂખ્યા રહેતા હતા યાદ છે, હવે બધા છૂટી કરી? હું શુદ્ધિ કરવાની મારે. ઘણા વર્ષે આ છોકરો એનો તો દિલ પાડી નાખ્યું મેં મારા છોકરાનું.
કેવું લાગે આજે ઘરે બરાબર લાગે છે. માતાજીના આશીર્વાદ ભર્યા લાગે. હોવે. રવિવાર મંગળવાર કરતી ખુશી રહેતી બધા કરી કે મને છોડી દે, હું નહીં છોડવું. ભગવાન લેતા તંદાર હું આવ્યો એટલે કે મેં નહોતો છોડ્યું. મારી આશા મેં કરી દીધા. ભગવાન મારા ઘરે યાદ આવી ગયા.